દેશમાં 15 નવેમ્બરના દિવસે આદિજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ। આ દિવસ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ હોય, જેને નવી પેઢી ઇતિહાસ યાદ રાખે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો। આજે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે જિલ્લાના વિવિધ વિભાગના કુલ 59 વિકાસ કામોનું ₹271.37 લાખના ખર્ચે ખાતમુહૂર્ત તેમજ ₹100.41 લાખના ખર્ચે તૈયાર થયેલા 30 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું। વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ આદિવાસી સમાજના કલાકારો અને રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું। રથયાત્રાને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું। શ્રી વિજયભાઈ પટેલ સાહેબનું પણ અભિવાદન કરીએ। સાદર વિનંતી શ્રી ફરીથી આપણી વચ્ચે માન્ય મંત્રીશ્રી ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરીએ છીએ માન્ય ભાજપા પાર્ટી તેમજ ભાજપા પ્રભારી અને સર્વ ટીમને માન્ય નરેશ સરને જોરદાર તાળીઓના ગુંજારાથી આપણે આ ક્ષણને વધાવીશું। આપણી વચ્ચે મંચ પર શોભાયમાન એવા માન્ય રાજ્યમંત્રી શ્રી ઉત્કર્ષ યોજના દુધાળા પશુ ખરીદી સહાય હરિચંદભાઈ લાહનુભાઈ ધુલુમ મંજૂરી હુકમ અર્પણ કરવા માટે સાદર વિનંતી છે। ત્યારબાદ ડેરી ક્ષેત્રે વર્ષ 2024-25 માં નડિયાદ ખાતે આયોજિત સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ડાંગ જિલ્લામાં ગોલ્ડ મેડલ જેમણે સેન્ટ થોમસ સ્કૂલ જાવડા પ્રીતમ લક્ષ્મણભાઈ ગામી સ્કૂલ જાવડા વોલીબોલની અંદર તૃપ્તિ બાગ એમને દેવી સમય નૃત્ય ના સૌ કલાકાર મિત્રોને સ્ટેજ પર પધારવા વિનંતી। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પૂરા આદિવાસી પટ્ટાની અંદર 14 જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની યાત્રા 7 તારીખથી એનો પ્રારંભ થયો છે। આજે ત્રીજો દિવસ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં મા અંબાજીની ધરતી ઉપરથી અને પ્રદેશ અધ્યક્ષ આપણા જગદીશભાઈના આગેવાનીમાં ઉમરગામ એટલે કે વલસાડ જિલ્લામાંથી એનું પ્રસ્થાન થયું। ખૂબ મોટી સંખ્યામાં તે દિવસે પણ જોડાયા। જેમ જેમ યાત્રા આગળ વધતી જાય છે તેમ તેમ લોકોમાં ખૂબ ઉત્સાહ વધે છે। આપ જોઈ શકો છો ડાંગની અંદર પણ વઘઈ ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું। આ યાત્રાનો મતલબ એ છે કે ભગવાન બિરસા મુંડાજીનું જે રાષ્ટ્રના નિર્માણ માટે જેનું યોગદાન છે એ નવી પેઢી સુધી પહોંચે, એની જાણકારી પહોંચે, એવા શુભ હેતુથી આ યાત્રા પૂરા ટ્રાઇબલ પટ્ટાની અંદર ફરી રહી છે। મને આશા છે કે અનેક વસ્તુ આ થીમ ઉપર આપણે આ કાર્યક્રમો આપણે એની સાથે જોડ્યા છે અને એ કાર્યક્રમો જોડવાના કારણે નવી પેઢીને પણ એમાં જોડાવાની તક મળશે અને એમાંથી જ લોકો ઘણા શીખશે। હું ફરીવાર આપના માધ્યમ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ 15 નવેમ્બરે આ વખતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી એ પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થવાની છે। બધા લોકોનું આસ્થાનું સ્થળ દેવ મોગરા, એ દેવ મોગરા ખાતે આપણા માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે આવવાના છે। ત્યારે આપના માધ્યમ દ્વારા સૌ લોકોને અપીલ કરું છું કે 15મી નવેમ્બરે દરેક વિધાનસભા પર તો કાર્યક્રમ થશે, પણ ત્યાં ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે। બધા લોકોને મારું નિમંત્રણ છે ટ્રાઇબલ વિભાગ તરફથી અને ગુજરાત સરકાર તરફથી। તો આપના માધ્યમ દ્વારા ફરીવાર બધા લોકોને આ યાત્રામાં જોડાવા બદલ હું આભાર માનું છું, શુભકામના પાઠવું છું।